જે એના જે ટુકડા કર્યા મૃતકના. ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી માનવ અંગો મળી આવવાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ મામલામાં મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હતો. સચિન ચૌહાણ તથા તેની પત્ની પારુલબેન તેમજ તેનો દીકરો શિવાંશ વતનમાં ગયા હતા. ત્યારબાદ પત્ની અને બાળકોને ત્યાં મૂકીને પરત ભરૂચ ખાતે આવ્યો હતો અને ત્યારથી તે ગુમ હતો. આ મામલામાં મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંહ વિજયપાલ ચૌહાણે સચિનની હત્યા કરી હોવાની શંકાના આધારે સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તેની ધરપકડ માટે ઉત્તર પ્રદેશ લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રવાના કરવામાં આવી હતી, જેમાં ભરૂચ પોલીસે બિજનોર ખાતેથી શૈલેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપી શૈલેન્દ્રસિંહની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે ઘટનાની સિલસિલાબંધ હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી શૈલેન્દ્રસિંહ અને સચિન બે ગાઢ મિત્રો હતા અને બંને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થયા હતા. તેમજ મૃતક સચિન ચૌહાણના નામ પર શૈલેન્દ્રસિંહે લોન પણ લીધી હતી, જેના હપ્તાની ભરપાઈ બાબતે પણ બંને વચ્ચે ઝઘડો થતો હતો. આ ઉપરાંત મૃતકના મોબાઈલમાં આરોપી શૈલેન્દ્રસિંહની પત્નીના ફોટા હતા, જે બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં શૈલેન્દ્રસિંહે રસોડામાંથી શાકભાજી સમારવાનું ચપ્પુ લાવીને સચિનના ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ અંગેની કોઈને પણ ભણક ન આવે તે માટે શૈલેન્દ્રસિંહ દહેજ નોકરી પણ જતો હતો અને નોકરી પરથી પરત ઘરે આવતી વેળાએ તે પોતાની સાથે મહિલાના કપડાં, લાકડું કાપવાની કરવત અને મોટી પોલિથીનની બેગ સાથે લઈ આવ્યો હતો. ત્યારબાદ શૈલેન્દ્રસિંહે વારાફરતી મૃતક સચિનના અંગોને કાપીને પોલિથીન બેગમાં ભરી સ્ત્રીના વસ્ત્રો પહેરીને સચિનની મોપેડ લઈને અલગ અલગ જગ્યાએ ગટરમાં નિકાલ કર્યા હતા. આ ઉપરાંત શૈલેન્દ્રસિંહે કોઈને તેના ઉપર શક ન જાય તે માટે સચિનના મોબાઈલમાંથી તેના પરિવારને મેસેજથી વાત પણ કરતો હતો, તેથી તેના પરિવારને લાગે કે તે જીવિત છે. વધુમાં સચિનની શોધખોળ માટે તે તેના સગા સંબંધીઓ સાથે સચિનના ગુમ થવા અંગેની ફરિયાદ પણ પોલીસ મથકે નોંધવા માટે ગયો હતો. જોકે છેલ્લી વખત સચિન શૈલેન્દ્રસિંહના ઘરે હોવાની માહિતીના આધારે પોલીસે તેની પર શંકાની સોય ભોંકી હતી અને આખરે પોલીસની શંકા જ હકીકતમાં પરિણમી હતી. હાલ તો પોલીસે શૈલેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ આરોપીના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. જે એના જે ટુકડા કર્યા મૃતકના શૈલેન્દ્રએ, આરોપીએ, એ ટુકડા એને જુદા જુદા સમયે, રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો. તે દરમિયાન એક વખતે એને એક મહિલાનું, પોતાની ઓળખ છતી ના થાય એ હેતુસર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને એ પોતાની એક્ટિવા, મોપેડ જે છે એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખેલો હોવાનું એને જણાવેલું છે. આ વસ્તુ કરવા માટે એને એક, જ્યારે આ એનું ખૂન કરી નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની, એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાવેલું છે. આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર વધુ જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા ગયેલી, તો એ દરમિયાન અમે આરોપીના ઘરે એફએસએલની ટીમ સાથે ચકાસણી પણ કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો તો એ બાબતના એના લોહીના પુરાવા, લોહીના સ્ટ્રેન પણ મળેલા છે. અને બીજા જે આ માનવ અંગો આને જે જગ્યાએ કયા કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ હાલ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી